નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર અને ભ્રષ્ટાચાર વિરોધી સામાજિક ન્યાય કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા તાંદલજા સ્થિત સંસ્થાના કાર્યાલય ખાતે ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રમુખ મુસ્તાકભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે સંસ્થામાં સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દેશની એકતા અને અખંડિતતા જાળવવા તેમજ બંધારણીય મૂલ્યોનું જતન કરવા સૌએ સંકલ્પ લીધો હતો. સાથે જ માનવ અધિકારના રક્ષણ અને ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રમુખ મુસ્તાકભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ સંજયભાઈ જાદવ, જનરલ સેક્રેટરી અશરફભાઈ પટેલ, નેશનલ ચીફ સેક્રેટરી ફારૂકભાઈ માસ્ટર, હસમુખભાઈ જાની સાહેબ, અબ્દુલ્લા પટેલ સહિત સંસ્થાના હોદ્દેદારો, અધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહ દરમિયાન સંસ્થાના સભ્યોની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ સમાજ તથા દેશ હિત માટે વધુ સક્રિય કામગીરી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌસર ખાનને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની પ્રગતિ, એકતા, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આમ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે સન્માન, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રહિતનો સંદેશ આપતો આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. સ્વતંત્ર દિવસની જે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ એમાં માનવ અધિકારના પ્લેટફોર્મ પર આજે જે મિટિંગ રાખવામાં આવી, જે બધા અધિકારીઓ મિટિંગમાં હાજર રહ્યા તેમનું ખૂબ આભાર માનું છું. અને માનવ અધિકાર તમારા પડખે અને તમારી આગળ હંમેશા માટે સદા તત્પર ઊભું રહેશે એ મારી આશા છે. 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. એમાં માન્ય નેશનલ હ્યુમન રાઇટ્સના ફાઉન્ડર મુસ્તાકભાઈ પટેલ સાહેબ તથા જનરલ સેક્રેટરી અશરફભાઈ પટેલ, બાહુભાઈ પટેલ, જાની સાહેબ, હસમુખભાઈ પટેલ તથા તમામ પદાધિકારી હું 80મા સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે દરેકને શુભકામનાઓ પાઠવું છું. રાષ્ટ્રીય માનવ અધિકાર એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશનના ફાઉન્ડર મુસ્તાક પટેલ આજે 80મા સ્વતંત્ર દિવસ ઉજવણી કરવામાં માનવ અધિકારના ઓફિસ પર કરવામાં આવેલી છે અને બધા પદાધિકારીગણ હાજર રહ્યા હતા. અને સ્પાર્ક ટુડેના કૌસર ખાનને હું ખાસ ધન્યવાદ આપું છું કે એ અમારી હરેક પલ ખભે ને પડખે ઊભા રહે છે. શું કહેશો? આજે લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે, તમારા દ્વારા સારા કામો કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? જે અધિકારીએ સારા કામ કર્યા છે એને સન્માનપત્ર આપીને એ લોકોને સ્વાગત કરવામાં આવ્યું છે અને એમના હોસલા બુલંદ કરવામાં આવ્યા છે. 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે નેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ એમના મુસ્તાક સર દ્વારા આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં જે સારી કામગીરી કરી છે એ લોકોને આજે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું. નેશનલ હ્યુમન રાઇટ હંમેશા સારી કામગીરી કર્યું છે. કોઈ પણ આપત્તિ હોય નેશનલ હ્યુમન રાઇટ હંમેશા સારી કામગીરી કરે છે. આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં આખો પરિવાર નેશનલ હ્યુમન રાઇટ હાજર છે. એમાં જે સારી કામગીરી કરે છે એ લોકોને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. તે બદલ હું નેશનલ હ્યુમન રાઇટના મુસ્તાક સર તેમજ અશરફભાઈ તમામ પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને હજુ પણ નેશનલ હ્યુમન રાઇટ જોડો અને સારી કામગીરી કરો એવી મારી દેશવાસીઓને દુઆ અને પ્રાર્થના છે. દેશમાં શાંતિ અને અમન બની રહે એવી મારી દુઆ અને પ્રાર્થના છે. સાથે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝ જે હંમેશા કોઈ પણ આપત્તિ હોય સતત કાર્યશીલ છે. એમને પણ હું આજના શુભ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોઈ પણ આપત્તિ વખતે સ્પાર્ક ટુડે હંમેશા હાજર હોય છે. એમાં અમારા અબરાર હુસૈન સૈયદ તથા તેમની ટીમ દરેક ક્ષેત્રે કામગીરી કરે છે. તેમને પણ હું આજના શુભ દિને ખૂબ ખૂબ મુબારક આપું છું. જય હિન્દ, જય ભારત. નેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેરના ફાઉન્ડર મુસ્તાક સરની આગેવાનીમાં આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિવસ છે. એમનો મેસેજ એ છે કે માનવ અધિકારનો જે પ્લેટફોર્મ છે, જે ભ્રષ્ટાચાર વિરોધી જે ઘણા બધા સારા કામ કરવાના છે એના માટે આજે સ્પેશિયલ 15મી ઓગસ્ટના દિવસે મિટિંગનું આયોજન રાખ્યું છે. અને માનવ અધિકારના ઘણા બધા એવા સારા એવા કાર્ય છે
એ આગળ ઘણા બધા કરી રહ્યા છે અને એ જ મેસેજ અમે આપવા માટે 15મી ઓગસ્ટે બધા એકત્રિત થયા છે. જય હિન્દ, જય ભારત. સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું, સન્માનિત કરવામાં આવ્યું, શું કહેશો? સાહેબ, સર્ટિફિકેટ ને સન્માન એવું છે કે મહેનત કરો તો ઘણું બધું થાય. નિસ્વાર્થ કામ કરો. ગરીબોનું જે ઘણા બધા એવા સમાજના અંદર છે તો એ લોકોને ઘણી જગ્યાએ જાય છે તો અધિકારી લોકો એમ કે છે આજે આવજો કાલે આવજો, પણ માનવ અધિકારનું પ્લેટફોર્મ છે એના પર અમે ઘણું બધું સારું કામ કરીએ છીએ, લોકોને સહકાર આપીએ છીએ. શું નામ આપણું? મારું નામ હસમુખ સોલંકી.